અને આપણી ગુજરાતની ધરતીના હતા અને આજે 80 વર્ષ એટલી સારી રીતે ચલાવી રહ્યા છે અને એ પણ આપણી ગુજરાતની પછી પણ એમણે લાલ કિલ્લા પરથી અત્યારે રાષ્ટ્રગાન અને વંદે માતરમ અત્યારે સ્ટેજ પર આવી ગયા છે તે ભગતસિંહ વિશે આપણને 2 લાઈન કહેવાના છે તો આપણે તાળીના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું અને હવે હું માઈક મહાવીરભાઈને આપીશ કે એ ભગતસિંહ વિશે આપણને 2 લાઈન કહેશે। Hello everyone, my name is Radha Waghela. Today I am speak to Rani Lakshmibai. Rani Lakshmibai was queen of Jhansi. She was very brave. She was born of Varanasi. She was become after the queen marriage Gangadhar Rao. Her famous slogan is मैं अपनी झांसी किसी को नहीं दूंगी। બેન આપણને આપણી માં ભારતી વિશે 2 શબ્દ બોલશે। Good morning everyone. I am a Bharat Mata. I always have national flag in my hand. All Indians are my children. Thank you. Hello everyone, my name is Sri Soni. Today I will speak few words on Mahatma Gandhi ji. Mahatma Gandhi ji was a great freedom fighter. He was our father of nation. He born on 2nd October 1869 in Porbandar, Gujarat. His full name was Mohandas Karamchand Gandhi. His father name was Karamchand Gandhi. His mother name was Putli Bai. Gandhiji always speak truth. Thank you. સાસરી રાણીને એની તલવાર બહુ ગમતી હતી અને કોઈને નહીં ટચ કરવા દેતી હતી અને આપતી બી નથી। હવે અહીંયાથી આરવભાઈ મેરા મુલ્ક મેરા દેશ મેરા ये वतन એ ગીત અહીંયાથી ગાશે। આપણે તાળીઓથી એમને વધાવીશું। मेरा मुल्क मेरा देश मेरा है वतन, शांति का उल्लकी का प्यार का चमन, इसके वास्ते तेरी सार है मेरा तन मेरा मन, ए वतन ए वतन ए वतन, जाने मन जाने मन जाने मन। इस આપણે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ વિશે 2 શબ્દ બોલશે। We celebrate
Independence Day on 15th August. India became free on 1947. We remember our freedom fighter. Clean and colorful clothes. We host the national flag. We sing the national anthem. In Vande Mataram, Happy Independence Day. લાઈનમાં ઊભા રહી જશે. સર્વેને ખાસ વિનંતી કે એક વખત બધા બાળકો એક લાઈનમાં આવી જાય જેથી આપણે એનું એક સારી રીતે ચિત્ર લઈ શકીએ. આ તો નાના બાળકો હતા, ભૂલકાઓ હતા કે જેમણે પોતાની રજૂઆતો કરી, પણ અહીંયા મારી સામે ઘણા બધા વડીલો છે, લેડીઝ મિત્રો બી છે, તો એમને બી હું કોઈને ખાસ ઇન્વિટેશન નહીં કે તમારે તમારો ફુગ્ગો બચાવવાનો, પણ સામેવાળાનો ફુગ્ગો ફોડવાનો પણ છે. રેડી? હાથ બધા છોડી દો, વાંધો નહીં. અને આપણે બીજાનો ફુગ્ગો ફોડવા જઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એ પડી 2 3 बारो वाला जहाज में कोई सॉरी बाजू જ રમશે. ગેમ એરિયાથી બહાર કોઈ જશે નહીં, નકર ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે. ગ્રાઉન્ડ નાનું કરતા રહો, ગ્રાઉન્ડ નાનું કરતા રહો. અંદર 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 બહાર જશે એ આઉટ ગણાશે. વોલેન્ટિયરથી કોઈને આગળ નથી જવાનું. સૈનિકો ડિફેન્સમાં આવી ગયા છે.
ખૂબ સરસ. શિવાના વરમમાં આપણે 80માં સ્વાતંત્ર્ય દિવસની આપણે ઉજવણી કરી અને પહેલી વખત આપણે આ કાર્યક્રમ રાખેલો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા.